વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3, બરોબર. નવું ચેપ્ટર છે, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે. ચેપ્ટર નંબર 3 જેનું નામ છે તત્વોના અથવા તત્વોનું વર્ગીકરણ. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર. આ આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3. અને સિમ્પલી આવર્ત કોષ્ટકનું ચેપ્ટર એવું તમે કહી શકો, કારણ કે આમાં આવર્ત કોષ્ટકની જ આપણે માહિતી લેવાની છે આ ચેપ્ટરની અંદર. અને તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે આ ચેપ્ટર તમે ધોરણ 11ની અંદર, સોરી ફોર ધેટ, ધોરણ 10ની અંદર તમારું કદાચ મારા ખ્યાલથી 5મું ચેપ્ટર હતું, એ ભણી ગયા તમે, બરોબર. હવે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ગુણધર્મોમાં આવર્તિતા એ શું છે એ તમને આગળ સમજાવીશ. તત્વોનું વર્ગીકરણ, જેમ જેમ વાત કરી કે ભાઈ કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થનો મૂળ ભાગ તમે જો ને તો એ તત્વ છે. કોઈ પણ પદાર્થ છે એનો મૂળ ભાગ છે એ તત્વ છે. કોઈ પદાર્થ બન્યો છે તે કોઈ તત્વમાંથી બનેલો છે, બરોબર. તો આ તત્વો છે એનું વર્ગીકરણ કરવાની આવશ્યકતા પડી હતી, કારણ કે જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ વધુ ને વધુ તત્વો છે એ સંશોધન થતા ગયા. કદાચ હું તમને કહું કે 1800ની સાલની અંદર કદાચ તમારે ખ્યાલથી 31 તત્વો છે ને એ 31 તત્વો જાણીતા હતા. કઈ સાલની અંદર? 1800ની સાલની અંદર. 1865ની સાલમાં આ તત્વો છે એની સંખ્યા થઈ 63 તત્વો, ડબલ કરતા પણ વધારે, બરોબર. હાલમાં 114, બરોબર. પણ તમે 118 કહો તો, કારણ કે અત્યારે 118 જ્યારે બુક પ્રિન્ટ થઈ ત્યારે એમાં એવું લખેલું છે કે 114 તત્વો હાલમાં સંશોધન થયેલા છે, બરોબર. પણ તમે 118 અત્યારે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે, 118 કહો તો એમાં કંઈ ખોટું નથી, બરાબર. આમાંથી 94 તત્વો જેટલા તત્વો છે એ કુદરતી છે, બાકીના બધા કૃત્રિમ, મતલબ કે માનવ નિર્મિત છે, બરોબર. જેમ જેમ સમય આગળ વધતો જતો હતો એ પ્રમાણે તત્વો છે એનું વર્ગીકરણ છે એની આવશ્યકતા વધતી જતી હતી કે ભાઈ શું કરવું, કેવી રીતે એનું વર્ગીકરણ કરવું, કેવી રીતે એને ગોઠવવા, બરોબર. તો આની ગોઠવણી માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા. હું તમને આ ચેપ્ટર છે ને સીધું બેઝિક લઈ જાઉં છું, કારણ કે આ ચેપ્ટરના શરૂઆતની અંદર તમારા 10મા ધોરણના ચેપ્ટરનો થોડોક ભાગ આપ્યો છે અને પછી આવર્ત કોષ્ટકની વાત આપી છે. એટલે હું મેઇન વસ્તુ છે એ ટોપિક લેતો જાઉં છું ખાલી સામાન્ય રીતે, ને સીધો પછી મુખ્ય ટોપિક ઉપર આવી જઈશ, કારણ કે જેટલું ઇમ્પોર્ટન્સ છે એ ચેપ્ટરની જ આપણે ચર્ચા કરવાનો છું. બાકી દરેક જૂના જમાનાની જે કાંઈ આદમકાળનું જે કાંઈ તમારું છે, બરાબર, એ બધું અંદર હું વીખવાનો વધારે પડતો નથી. બુકમાં આપી છે માહિતી, પણ એ બધી વસ્તુ હું વીખવાનું નથી. એનું કારણ છે કે આપણા માટે ઇમ્પોર્ટન્સ નથી, એ અગત્યનું નથી, ક્યાં તમને ક્યાંય નહીં પૂછે, બરાબર. એટલે એની કોઈ ચિંતા તમારે કરવાની પણ નથી. નીટમાં નહીં, જીમાં નહીં, ગુજકેટમાં નહીં, ક્યાંય નહીં. પણ એ તો ખાલી તમને માહિતી આપી છે ક્યાંથી શરૂઆત થઈને કેવી રીતે શરૂઆત થઈ એ વસ્તુની માહિતી આપી છે. એ માહિતી હું તમને ખાલી ઉપર છલી આપીશ, સંપૂર્ણ નહીં આપેલું, જેથી કરીને આપણે મેક્સિમમ ચેપ્ટર છે એ ઝડપથી પૂરું ન કરી શકીએ. નાનું ચેપ્ટર છે એટલે બહુ કંઈ મોટો પ્રશ્ન પણ છે નહીં, કદાચ 8-10 લેક્ચર મેક્સિમમ, એમ વધારે નહીં થાય ચેપ્ટરની અંદર. તો આ ચેપ્ટર માટે કદાચ તમને ધોરણ 10ની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે સૌપ્રથમ આના માટે જે કાર્ય કર્યું ને એ ડોબ્રેનરે કર્યું. તમને કદાચ ખબર હશે કે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો. શેનો નિયમ આપ્યો હતો? ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો. ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ શું આપ્યો? તો શરૂઆતની વાત કરું છું કે ડોબ્રેનરે શું કીધું હતું ત્રિપુટીના નિયમની અંદર કે ભાઈ 3 તત્વ છે એમાંથી પહેલા અને ત્રીજા તત્વનું પરમાણ્વીય દળનો સરેરાશ એ વચ્ચેના તત્વોના પરમાણ્વીય દળનો સરેરાશ થાય. આવું એને કીધું. સપોઝ હું તમને વાત કરું, તમે 10માં ભણી ગયા તો આની ઇમ્પોર્ટન્સ નથી આપણે, પણ આવું આવતું તમને ખબર હશે કે ભાઈ લિથિયમ
સોડિયમ અને પોટેશિયમ. લિથિયમનું પરમાણ્વીય દળ 7. પરમાણ્વીય દળની વાત કરું, તમને ખબર છે. હવે સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું થાય તમે આપણે હમણાં જોશું, તમને ખબર પડશે. અને પોટેશિયમનું પરમાણ્વીય દળ છે ને એ 39 થાય. આવું એને કીધું. હવે એને શું કીધું હતું કે ભાઈ પહેલા અને ત્રીજા તત્વના પરમાણ્વીય દળનો સરવાળો એટલે 39 વત્તા 7 એટલે 7 2 14 15 ને 16 નો છગડો વધી 1 3 ને 1 4 એટલે 46. આનું સરેરાશ લેવાનું. એટલે આ બે તત્વોનો કર્યું એટલે સરેરાશ એટલે 46 અને ભાગ્યા 2 એટલે કેટલું થઈ ગયું 23. તો કે ભાઈ એ એટલું આવે. આવું એને ડોબરેનરે આ પ્રકારે નિયમ હતો. કારણ કે એને જે આ ગોઠવા ને તત્વો એ પરમાણવીય ભારના આધારે ગોઠવા. પરમાણ્વીય દળ કયો કે પરમાણ્વીય ભાર કયો બધું એક જ. બરોબર. અને તમને આવડે જ છે મારા ખ્યાલથી. આ મારે તમને બહુ કહેવાની જરૂરિયાત નથી. બરોબર. હવે આ ડોબરેનરની વાત હતી કે ભાઈ પરમાણુ છે એને પરમાણ્વીય દળના આધારે આને ગોઠવા હતા. ત્યાર પછી આ ડોબરેનર ગયો, કારણ ડોબરેનર છે એનું લાંબુ બહુ કાંઈ ચાલ્યું નહીં, તમને 10મા ધોરણની અંદર મને ખબર છે. ત્યાર પછી એવું એઈ બી ધ કાનકોર્ટિયસ. કાનકોર્ટિસ એઈ બી ધ કાનકોર્ટિસ થયું એનું પણ બહુ કંઈ લાંબો સમય કંઈ આગળ વધ્યું નહીં, કારણ એને પણ પરમાણુ આ જે તત્વો છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો, એનું પણ કંઈ લાંબુ ચાલ્યું નહીં. ત્યાર પછી આવ્યું એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. આ એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે તમને ખબર છે સંગીતના તત્વો સંગીતના સૂર પ્રમાણે સારેગામા પધની સા આ સંગીતના સૂર પ્રમાણે તત્વ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અને એણે એવું કીધું કે પહેલું તત્વ અને 8મું તત્વ આ બંને તત્વના ગુણધર્મ છે એ સમાન છે. શું કીધું હતું ન્યુલેન્ડે કે પ્રથમ અથવા તો 8મા તત્વના ગુણધર્મ જેવા જ બરોબર. સારે ગામા પધની પાછું સા આવી જાય એટલે પહેલું અને 8મું તત્વ છે આ બેના ગુણધર્મ સમાન છે અને એ પ્રમાણે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. પણ એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ છે એનો આ નિયમ કેલ્શિયમ સુધી લાગુ પડ્યો. બરાબર. કેલ્શિયમથી આગળ આનું પણ કાંઈ બહુ ખાસ આગળ વધ્યું ને આનું પણ ખાસ કાંઈ આગળ વધ્યું ને કે આગળ કાંઈ એટલી બધી એની માહિતી આવી નહીં. ત્યાર પછી બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા. રશિયન વૈજ્ઞાનિક લોથર મેયર અને બીજો આવ્યો દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. આ બંને વૈજ્ઞાનિકે પછી પાછા આ તત્વો છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. મેન્ડેલિફ કદાચ મારા ખ્યાલથી હતો ને ત્યારે કે લોથર મેયર ત્યારે કદાચ 63 તત્વો હતા જાણીતા ત્યારે. પણ લોથર મેયર છે એની પહેલા મેન્ડેલિફે આવર્ત કોષ્ટક છે એ વિકસાવી દીધું એને બતાવી દીધું. કામ બે સાથે જ ચાલુ કર્યું હતું પણ લોથર મેયરની પહેલા મેન્ડેલિફે આવર્ત કોષ્ટક છે એને બતાવી દીધું. અને એણે એવું કીધું હતું કે મેન્ડેલિફે જે નિયમ આપ્યો હતો એણે એવું કીધું એ મેન્ડેલિફે પણ પરમાણ્વીય દળોના આધારે જ ગોઠવ્યું અને એના આધારે એને એક નિયમ આપ્યો હતો આના માટે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારને આવર્તનીય છે. આવું કોણે કીધું હતું? મેન્ડેલિફ. ત્યારે અમુક ન શોધાયેલા તત્વો જેવા કે ગેલિયમ અને જર્મેનિયમ, આ ગેલિયમ અને જે જર્મેનિયમ છે એને એણે એક સમયે નામ આપ્યું હતું એકા સિલિકોન. બરોબર. એકા આઈ એમ સોરી ફોર ધેટ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. એ એકા એ જર્મન ભાષાનો શબ્દ છે. સંસ્કૃતની અંદર કદાચ એનું કન્વર્ઝન કરો તો એકા એના પછીનું થાય કે એલ્યુમિનિયમની એક્ઝેક્ટ નીચેનું ગેલિયમ અને સિલિકોનની એક્ઝેક્ટ નીચેનું જર્મેનિયમ.
અને અત્યારે આવર્ત કોષ્ટકમાં આ પ્રમાણે જ આ ગોઠવાયેલા છે. આવું જે તે સમયે મેન્ડેલિફે કર્યું હતું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર બહુ બધી સારી માહિતી મળી અને બહુ સરસ રીતે એનું વર્ગીકરણ છે એ પણ થયું, બરોબર. પણ અમુક જગ્યાઓ પર એમાં પણ ભૂલ હતી, બરાબર. એની અંદર પણ અમુક જગ્યાઓ પર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર પણ ભૂલ હતી. અને એ મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ આવ્યું, અને એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક આવ્યા પછી આધુનિક આવર્ત કોષ્ટક છે એ આવ્યું. કયું આવ્યું? આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવ્યું. અને કદાચ મારા ખ્યાલથી તમને જો એ આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરું તો તમારી ટેક્સ્ટ બુકની અંદર એ આધુનિક આવર્ત કોષ્ટક માટે આખો ટોપિક આપ્યો છે કે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. ટોપિક નંબર 3.3 એ તમને આપેલો છે. હું અહીંયા જ લખી દઉં તમને. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. બરાબર. આપણો ટોપિક છે આધુનિક આવર્ત નિયમ. મતલબ આ આવર્ત નિયમ જ હતો પણ મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો, બરોબર. આ આધુનિક આવર્ત કોષ્ટક માટેની વાત થઈ. આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે વિકસાવવામાં આવ્યું તો કે ભાઈ એના માટે એક વૈજ્ઞાનિક હતો હેનરી મોસ્લે. આ હેનરી મોસ્લે √V વર્સિસ પરમાણ્વીય ક્રમાંક Z નો આલેખ દોર્યો. √V એટલે શું છે તો કે ઉત્સર્જિત થતી આવૃત્તિ છે. ઉત્સર્જિત થતી આવૃત્તિ છે કે કોઈ પણ ધાતુ છે, બરોબર છે, એ તમને ખબર છે કે એની ઉપર તમે પ્રકાશ આપાત કરો એટલે પહેલા એ શોષણ કરે ને પછી એનું ઉત્સર્જન કરે, બરોબર. આપણે ભણી ગયા આ વસ્તુ, શોષણ ને ઉત્સર્જન ને આ બધું. તો √V વર્સિસ Z નો એને આલેખ દોર્યો અને √V વર્સિસ Z નો આલેખ આ એને સીધી રેખા મળ્યો. કેવો મળ્યો એને આ આલેખ? કદાચ MCQમાં તમને પૂછે ખબર પડી હતી. હેનરી મોસ્લે અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો. એણે √V વર્સિસ Z નો આલેખ દોર્યો. Z એટલે પરમાણ્વીય ક્રમ, અને એ આલેખ એને સીધી રેખા મળ્યો. આના આધારે એણે આવર્ત નિયમ આપ્યો. આધુનિક આવર્ત નિયમ આને કહેવાય છે. આધુનિક આવર્ત નિયમ શું છે? મેં તમને કીધું તેમ કે હું તમને ઉપર છેલ્લી મુખ્ય માહિતી આપું. બાકી આપણે કાંઈ વધારે માહિતીની જરૂર નથી, કારણ કે નાની માહિતીઓ છે એ તમને જૂની આપેલી છે જે તમને કંઈ કામ આવવાની નથી. આધુનિક આવર્ત નિયમની અંદર શું કહેવામાં આવ્યું તો કે એની અંદર એવું કહેવામાં આવ્યું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય છે. અત્યાર સુધી આ જે વૈજ્ઞાનિકો ડોબ્રેનર છે, એ બીજા કાન્કોર્ટિયસ છે, એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ છે, લોથર મેયર છે, મેન્ડેલિફ છે, આ બધા વૈજ્ઞાનિકોએ જે આવર્ત કોષ્ટક આપ્યું હતું એ દરેક લોકોએ પરમાણ્વીય ભારને જ પ્રમાણે જ એને તત્વોનું વર્ગીકરણ કર્યું. આ જ પ્રમાણે તત્વો છે એની ગોઠવણી કરી હતી. પણ હેનરી મોસ્લે √V વર્સિસ Z નો આલેખ દો ને એના ઉપરથી એને એવું લાગ્યું કે ખરેખર આ તત્વો છે એના ગુણ, કારણ કે વર્ગીકરણ કરવું એટલે કેવી રીતે તો કે સરખા ગુણધર્મ મળી આવતા હોય એ તત્વોને સાથે રાખવાના. હવે ગુણધર્મ બે પ્રકારના આવે, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. એના ઉપરથી આધુનિક આવર્ત નિયમ, કારણ કે આવર્ત કોષ્ટક હવે જે બને એમ હતું એ છેલ્લું આધુનિક આવર્ત કોષ્ટક, એના માટે નામ આધુનિક આવર્ત નિયમ કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય છે. મતલબ પરમાણ્વીય ક્રમાંક બદલે છે એ પ્રમાણે એ બદલે, કારણ કે આનો આલેખ એને સીધી રેખા મળ્યો હતો, બરોબર છે. તો એના આધારે આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં આવ્યું, બરોબર. આ આધુનિક આવર્ત નિયમને આધારે
આખું એક આધુનિક આવર્ત કોષ્ટક છે, એ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. હવે આ જે આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું, બરોબર છે, એની અંદર કેવી રચના કરવામાં આવી? કારણ કે એની પહેલાં પણ એક આવર્ત કોષ્ટક બનાવ્યું હતું જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું. એમાં અમુક ઘણી બધી ભૂલો હતી. એમાં અમુક સ્થાન, માનો કે આ 2 સ્થાન ખાલી હતા. ગેલિયમ અને જર્મેનિયમની જે તે સમયે શોધ નહોતી થઈ, તો આ 2 સ્થાન ખાલી હતા અને ત્યારે એણે આગાહી કરી હતી કે એક આ એલ્યુમિનિયમ ને એક આ સિલિકોન, કે હવે જે તત્વ શોધ થશે એનો ગુણધર્મ આ ગેલિયમ છે એનો ગુણધર્મ એલ્યુમિનિયમને મળતો આવશે અને જર્મેનિયમ છે એનો ગુણધર્મ સિલિકોનને મળતો. જે હકીકત છે એ સાબિત, કારણ કે આપણે તમને એવું લાગે કદાચ સાહેબ આવર્ત કોષ્ટક તો મેન્ડેલિફની દેન છે, એને જ આપેલું છે. નો ડાઉટ એ સાચું છે, કારણ કે સૌથી વધારે મહેનત આના માટે મેન્ડેલિફે કરી છે. આવર્ત કોષ્ટક 63 તત્વો ત્યારે એને ગોઠવા હતા, બરોબર છે. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક ખરેખર એની જ દેન છે, મેન્ડેલિફની, કારણ કે એને સૌથી વધુ પ્રયત્ન એને જ કર્યા હતા. પણ એમાં પણ થોડી ઘણી ભૂલો હતી. એ ભૂલોનો સુધારો છે એ હેનરી મોસ્લેએ કર્યો, બરોબર. ઓકે, હવે આધુનિક આવર્ત કોષ્ટક છે એ કેવું છે? તમને તમારી બુકની અંદર એ આધુનિક આવર્ત કોષ્ટક બહુ સરસ મજાનું આપેલું છે, બરોબર. પેજ નંબર 76 ઉપર ખાસ ધ્યાન રાખજો, બરોબર. પેજ નંબર 76 ઉપર એ તમને આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે. જો તમે ટેક્સ્ટ બુક લઈને ના બેઠા હોય તો વિડીયો પોઝ કરીને ટેક્સ્ટ બુક લઈ આવો અને ટેક્સ્ટ બુક લઈને બેસો તો જ મજા આવશે. કારણ કે હવે જે વસ્તુ સમજવાની છે એ સીધું આવર્ત કોષ્ટક ઉપર આપણે સમજવું. એ પેજ 1 છે પણ એની અંદર નાની નાની એટલી બધી બાબતો છુપાયેલી છે કે અસંખ્ય છે. કારણ કે આવર્ત કોષ્ટક જે બન્યું છે બહુ ખૂબ સરસ મજાની માહિતી છે એની અંદર આપવામાં આવેલી છે. કઈ કઈ માહિતી દરેકની આપણે ચર્ચા કરશું. આવર્ત કોષ્ટકની પણ રચના કરશું આપણે, પણ એની થોડીક સમય બાકી છે, આપણે એ પછી ક્યારેક કરશું. આધુનિક આવર્ત કોષ્ટક છે એ શું છે, કેવું છે, કેવી રીતે છે એની વાત કરીએ. હવે આધુનિક આવર્ત કોષ્ટક જે આપેલું છે તમને, એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ચર્ચા કરી જ દઉં તમને. આધુનિક આવર્ત કોષ્ટક અત્યારે દોરી શકાય એમ તો નથી, જગ્યા એટલી બધી નથી, પણ આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરની અંદર એની વાત કરશું. જરૂરિયાત કદાચ ન હોય તો નહીં દોરીએ આપણે. આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર કુલ તત્વો અત્યારની સીધી વાત કરી દઉં 118 છે. એની અંદર આડી હરોળ છે અને બીજું ઊભા સ્તંભ. આ ઊભા સ્તંભ છે અને શું કહેવાય? સમૂહ, બરોબર. આડી હરોળ છે એને કહેવાય આવર્ત. આ આવર્તની સંખ્યા 7 છે, આ સમૂહની સંખ્યા 18 છે, બરોબર. આવર્ત 7 છે, સમૂહ 18 છે. આની અંદર વિભાગ 4 છે, S, P, D અને F, 4 વિભાગ છે. આની અંદર S વિભાગમાં સમૂહ એ 2 છે, કારણ કે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલા માટે S વિભાગમાં 2 સમૂહ છે. ત્યાર પછી P વિભાગમાં સમૂહની સંખ્યા કેટલા થાય? તો કે P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 6. તો અહીંયા આવશે. આની અંદર કોણ કોણ? તો કે 1 અને 2. આમાં 6 ક્યાં ક્યાં? તો કે 13 થી 18. પછી D વિભાગમાં સમૂહ 10. ક્યાંથી ક્યાં ક્યાં? તો કે 3 થી 12. બરોબર થઈ ગયા. અને હવે આ F વિભાગ છે, F વિભાગ, આની અંદર બરોબર સમૂહ ક્યાં ક્યાં? તો આમ તમે જુઓ તો નીચેની 2 હરોળ, 2 હરોળ, બરોબર, એ આવર્ત કોષ્ટકની અંદર આવશે. આ આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા એ કરીએ આપણે આગળ, બરોબર. કે ભાઈ કુલ તત્વો 18 છે. આડી હરોળ એને આવર્ત કહેવાય, આવર્ત છે એ 7 છે. ઊભા સ્તંભ એને સમૂહ કહેવાય, એ કેટલા છે? 18 છે. વિભાગ એની અંદર 4 છે. ક્યાં ક્યાં? S, P, D અને F. S વિભાગમાં કેટલા સમૂહ છે? તો કે 2. P વિભાગમાં કેટલા સમૂહ? તો કે 6. D વિભાગમાં કેટલા સમૂહ? તો કે 10. F વિભાગમાં કેટલા સમૂહ? તો કે નીચેની 2 હરોળ, જેને તમે લેન્થેનાઇટ અને
એક્ટિનાઇડ શ્રેણી આપણે કહીએ છીએ, બરોબર. એફ વિભાગ જે તમારી પાસે છે, એફ વિભાગમાં 2 શ્રેણી આવે, લેન્થેનોઇડ શ્રેણી અને બીજી આવે જેને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી. આમાં 14 તત્વો આવે, કારણ કે એફ વિભાગની અંદર છે. આમાં 14 તત્વો આવે, કારણ કે આ એફ વિભાગમાં છે, બરોબર. ચાલો, એ કેવી રીતે છે અને શું છે ને આપણે આગળ દોરશું ત્યારે તમને આની સમજ છે એ આવશે, બરોબર. તો આટલી માહિતી આ વેરી ઇમ્પોર્ટન્ટ. આટલું આ કદાચ તમને કાંઈ ખ્યાલ ન હોય તો ચાલશે, પણ આ વસ્તુ જે લખીને મેં આપી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે, બરોબર. કારણ કે શું શું છે, કેટલું કેટલું છે, આ બધું તમને યાદ રહેવું જોઈએ. આ બધું હવે તમને તો જ સમજાશે જો તમને ચેપ્ટર નંબર 2 ની અંદર ઇલેક્ટ્રોન રચના ખબર હશે તો. અને એ પણ ફાઇનલ ઇલેક્ટ્રોન રચના છેલ્લી મેં જે તમને કરાવી હતી એ, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોન રચના. મેં તમને તે દિવસે પણ કીધું હતું અને આજે પણ કહું છું કે ઇલેક્ટ્રોન રચના છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ સમજાયેલું હશે તો જ આ ચેપ્ટરમાં તમને હવેથી ખબર પડશે, નહીંતર કાંઈ ખબર નહીં પડે. અને આ ચેપ્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ચેપ્ટર ઉપર બાકીના ટોટલ 4 ચેપ્ટર ડિપેન્ડન્ટ છે. તમારા ધોરણ 11 અને 12 બેથી ટોટલ બીજા 4 ચેપ્ટર આવશે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો, આવા 4 ચેપ્ટર આવશે. એ 4 તમને તો જ આવડશે. જો આ આવડશે તો 11માં 2 આવશે ને 2 આવશે 12માં, બરોબર છે. અને આ ચેપ્ટર પાછું બીજા ચેપ્ટરમાં પાછળનો ભાગ જે ઇલેક્ટ્રોન રચના શ્રોડિંજર સમીકરણ વાળો જે પાછળનો ભાગ છે, બરોબર, ત્યાંથી લઈને ક્વોન્ટમ આંક એ બધું લઈને આના ઉપર આધારિત છે, બરોબર. એટલે બહુ ખાસ ધ્યાન રાખજો. હજી ન ખબર હોય તો હજી પાકી કરી લેજો ઇલેક્ટ્રોન રચના. કારણ પાકી તો ના કરવી પણ સમજવી, પણ હજી કરી લેજો પાછી ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હોય, શું છે શું નહીં, પાછા લેક્ચર જોઈ લેજો, બરાબર. નહીંતર હેરાનગતિ તમારે છે. કારણ કે ઇલેક્ટ્રોન રચના ન આવડે, તત્વોને એવું કંઈ ખબર ના પડે તો પછી કેમિસ્ટ્રીમાં કંઈ ન આવડે. આ વસ્તુ તમારે સ્વીકારવાની રહેશે, બરાબર. આમાં તત્વો તો હવે તમને આવડવા જ જોઈએ. ગમે ત્યારે ગમે નંબરની વાત થાય તો ખબર પડવી જોઈએ કે કયું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી છે, બરાબર છે. ઓકે, આટલી વાત અહીંયા સુધી આપણે કરી. ફરી પાછા આપણે આગળ વધીએ. આ જ ટોપિકની અંદર આગળ આપણે વધવું છે, બરાબર. આટલું તમને આવર્ત કોષ્ટકની અંદર આપ્યું છે, બરાબર. હવે આની આગળ આવર્ત કોષ્ટક હજી આપણે આગળના લેક્ચરની અંદર પણ સમજીશું, બરાબર. પણ અત્યારે મેં આટલી વાત તમને કરી છે એ તમારે મગજની અંદર રાખવાની છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આની અંદર આપણે સમૂહની તો વાત કરી, હવે બીજી વાત આપણે કરવી છે આની અંદર આવર્તની. કે આવર્ત 1 તો આમાં તત્વોની સંખ્યા કેટલી, તો કે 2, બરોબર. અથવા તો હું તમને અહીં લખી દઉં આવર્ત અને અહીંયા લખીએ તત્વોની સંખ્યા. જો આવર્ત એટલે શું એ તમને કાલે સમજાવીશું તમને, બાકી અત્યારે પણ ખબર પડે. આવર્ત પહેલો તેમાં તત્વોની સંખ્યા 2, આવર્ત બીજો એમાં તત્વોની સંખ્યા 8, આવર્ત ત્રીજો એમાં તત્વોની સંખ્યા 8, આવર્ત ચોથો એમાં તત્વોની સંખ્યા 18, આવર્ત પાંચમો એમાં તત્વોની સંખ્યા 18, આવર્ત છઠ્ઠો એમાં તત્વોની સંખ્યા 32, આવર્ત સાતમો અત્યારે અધૂરો છે અને આમ પૂરો છે, બરોબર. 118 મેં તમને કીધું આગળ એમ કે હાલ એને 114 તત્વો કીધા એટલે 118 માંથી જે ઘટે એટલે અધૂરો કહેવાય. આમ તમે જોવો તો અત્યારે પૂરો થઈ ગયો છે, બરોબર. એટલે તમને ખબર ને, આવું તમે કહેતા પહેલા હોય 2, 8, 8, 18 અને 32 આવી ગયું. આવી રીતે છે, બરોબર. પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં આવર્ત એટલે આમ આડું હાલવાનું છે, ખબર લખ્યું છે આડી હરોળા, આડી લાઈનમાં હાલો એટલે સ્તંભ એટલે ઊભા, એવી રીતે, બરોબર. આટલી વસ્તુ તમારે મગજની અંદર બેસાડવાની રહી. હવે મારે વાત શું કરવી છે, મારે એવી વાત કરવી છે અત્યારે કે 100 કરતાં વધુ
પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. હવે પહેલા કેવું હતું, અત્યારે 118 તત્વો શોધાઈ ગયા છે, એટલે કમ્પ્લીટ થઈ ગયા અને પૂરા થઈ ગયા છે. પણ પહેલા કેવું હતું કે ભાઈ તત્વો છે એનું સંશોધનો ચાલુ હતા, એટલે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો છે એ સંશોધન માટે દાવો કરતા ને એ પ્રમાણે એનું નામ રાખતા. બરોબર, અમેરિકાવાળા હોય તો અમેરિશિયમ રાખે, બરોબર, કોઈ વૈજ્ઞાનિક હોય તો માનો કે રુથરફોર્ડ, એને તત્વને શોધ કરી તેને રુથરફોર્ડિયમ નામ રાખ્યું. એની રીતે 104 નંબરનું તત્વ છે એની વાત છે. બરાબર, પ્રશ્ન ઘણી વખત શું આવતો કે ભાઈ એ લોકો, કારણ કે તત્વ છે એ જ્યારે નવું સંશોધન થતું હોય, કૃત્રિમ તત્વ મને કોઈ હોય માનવ નિર્મિત, બરાબર, તો એની માત્રા બહુ ઓછી હોય અને એ બહુ ઓછી માત્રામાંથી એને ઘણા બધા પ્રેક્ટિકલ છે કરવાના હોય, કારણ કે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જાણવા માટે. બરોબર, તો એ તત્વનું સંશોધન પોતે કર્યું છે એવું સાબિત કરવા માટે સંશોધન પૂરું ન કરે અને દાવો કરે કે આ તત્વની શોધ મેં કરી છે. એવું જ હું તમને કહું કે 104 નંબરના તત્વોની અંદર 104 નંબરનું તત્વ તો અમેરિકાવાળાએ એવું કીધું કે આ તત્વની શોધ અમે કરી છે, એટલે એણે એનું નામ રાખ્યું રુથરફોર્ડિયમ. બરોબર, અને સોવિયત દેશના લોકો એવું કર્યું કે આ તત્વની શોધ અમે કરી છે, તો એ લોકો એનું નામ રાખ્યું કુચર્ટોવિયમ. શું રાખ્યું એનું નામ? કુચર્ટોવિયમ. તો આવું ન બને કે તત્વની શોધ પૂરી ન થાય અને હરીફ બને કે ભાઈ શોધ મેં કરી છે એવું લાવો લેવા માટે, બરોબર, કે વૈજ્ઞાનિકો છે એ પૂર્ણ કામ ન કરે, બરોબર, એવું બને તો તત્વોની શોધ છે એ સંપૂર્ણ ન થાય અને સાચી માહિતી એ તત્વ વિશેની મળે નહીં. એટલે IUPACની આખી એક સિસ્ટમ બેઠી. IUPAC એ શું છે તો કે ભાઈ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. IUPAC જે છે એ શું છે? IUPAC મીન્સ વોટ? બરોબર, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરાબર, આંતરરાષ્ટ્રીય જૂથ ઓફ એટલે નોની નુના, પ્યોર એટલે શુદ્ધ, એપ્લાઇડ એટલે દાખલ કરેલું, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. આંતરરાષ્ટ્રીય સ્તરની એક સંસ્થા છે જેનું નામ IUPAC છે. બરાબર છે, આંતરરાષ્ટ્રીય સ્તરનું એક જૂથ છે. તો એ આંતરરાષ્ટ્રીય સ્તરની અંદર નક્કી થાય કે કેવી રીતે એનું નામકરણ કરવું, શું કરવું, એના નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થાય કે જેથી કરીને, બરોબર, રસાયણ વિજ્ઞાનની અંદર સારામાં સારી માહિતી મળી રહે. જે કંઈ ભૂલો હોય તો આ સંઘ છે, આખો જૂથ છે, એનું પ્રશ્નનું સોલ્યુશન કરે, નિવારણ કરે. અહીં કેમ આપણે પ્રિન્સિપલ પાસે જતા હોય સ્કૂલમાંથી કંઈ, એ પ્રમાણે IUPAC ઇન્ટરનેશનલ સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે. બરાબર, તો એ લોકોએ શું કર્યું, આવું થતું એના માટે પછી IUPAC નામ માટે સિસ્ટમ આપી કે ભાઈ મને કોઈ પણ વ્યક્તિ એ તત્વનું નામ છે એ આપી શકે, પણ એ શોધનો દાવો ત્યારે જ કરે જ્યારે IUPAC એનું માન્ય રાખે. ત્યારે IUPACને જે કંઈ ડોક્યુમેન્ટ છે એ બધું કહેવાનું કે આટલું આટલું છે, આ તત્વની અંદર આવું આવું છે, એ IUPAC કન્ફર્મ કરે કે ઓકે આ છે, અને પછી એ નક્કી કરે કે ભાઈ આ તત્વનું નામ હવે પછી જે રાખવું એ રાખી શકે. પણ ત્યાં સુધીનું નામ કોણ રાખે? IUPAC. કારણ કે મને કોઈ તત્વ છે એની પ્રોસેસ ચાલુ છે, સંશોધન થાય છે પણ પ્રોસેસમાં છે, બરોબર, તો એનું નામ શું રાખવાનું બીજા લોકોને પણ ખબર પડી જોઈએ. તો એના માટે IUPAC આખી એક સિસ્ટમ આપી, બહુ સરળ સિસ્ટમ આપી. એક તો એને ડિઝિટ આપી દીધા, નંબર, બરાબર, 1 થી લઈને એને નંબર આપ્યા કે ભાઈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર, આના માટે એણે ડિઝિટ આપ્યું કે 0 હોય તો શું કહેવાનું, તો કે 0 હોય તો એને કહેવાનું નીલ, 1 હોય તો એને કહેવાનું અન, 2 હોય તો એને કહેવાનું બાય, 3 હોય તો એને કહેવાનું ટ્રાય, 4 હોય તો એને કહેવાનું ક્વાડ, 5 હોય તો એને કહેવાનું પેન્ટ, 6 હોય તો એને કહેવાનું હેક્સ, 7 હોય તો એને કહેવાનું સેપ્ટ, 8 હોય તો એને કહેવાનું ઓક્ટ, અને 9 હોય તો એને કહેવાનું એન.
બરોબર, આવું એને કીધું. અને આના ઉપરથી એને સંજ્ઞા આપી કે નીલ હોય તો સ્મોલ n, યુ અને બી અને ટી અને ક્યુ, હમણાં સમજાવો આખી વસ્તુ સમજાય, પી અને એચ અને એસ અને ઓ અને આને ઈ, સ્મોલ સંજ્ઞાથી. આ પ્રમાણે આખું જે માળખું હતું બરોબર એને ગોઠવવામાં આવ્યું કે ભાઈ આ અંક થયો, આ નામ થયું અને આ સંજ્ઞા થઈ. હવે કેવી રીતે સર નામ આપવામાં આવે તો બહુ સરળ છે. માનો કે તમારે 120 નંબરના તત્વનું નામ આપવું છે બરોબર, તો 1 એટલે શું, તો કે 1 એટલે અહીં જોઈ લેવાનું, 1 એટલે શું છે તો કે અન, 2 એટલે શું તો કે 2 એટલે બાય, આ બાય, 0 એટલે શું તો કે 0 એટલે નીલ, પાછળ ઈએમ લગાડવાનું, શું લગાડવાનું, ઈ પાછળ, અને પ્રત્યય બોલાય, નામની પાછળ લાગે ને શું બોલે, પ્રત્યય. તો આનું નામ શું થઈ ગયું, અન બાય નિલિયમ. આની સંજ્ઞા શું તો કે પહેલો અક્ષર હતો યુ, અન હતો તો એની સંજ્ઞા શું તો કે યુ, બીજો અક્ષર શું હતો તો કે બાય તો એનો બી, ત્રીજો શું હતો તો કે નીલ તો એનો એન. આ એની સંજ્ઞા થઈ. માનો તમને 118 મેં કીધું 120 નું નામ આપ્યું. માનો તમને એમ કે 103 નંબરનું તત્વ એનું નામ શું તો કે 1 એટલે શું તો કે અન, 0 એટલે શું તો કે નીલ, 3 એટલે શું તો કે ટ્રાય, તો પાછળ શું લગાડવાનું, આઈ યુ એમ, આઈ ભલે હોય તો પાછળ લગાડી દેવાનું તમારે બરોબર. તો અનનીલ ટ્રાયમ, સંજ્ઞા શું તો કે યુ એન અને ટી. માનો કે 315 નંબરના તત્વનું નામ તમારે આપવું, ભલે સંશોધન જેથી થાય તે દિવસે આપણે ક્યાં ઉપર, તો 3 છે તો એનું નામ શું તો કે ટ્રાય, 1 છે તો એનું નામ શું તો કે 1 છે એટલે અન, 5 છે તો એનું નામ પેન્ટ, પાછળ લગાડવાનું ઈએમ, તો ટ્રાય અન પેન્ટિયમ, તો સંજ્ઞા શું તો કે ટી, જો સ્મોલ છે ખાસ સ્મોલમાં જ લખવાનું, કેપિટલ કરવાની ભૂલ નહીં કરવાની, ટી અહીંયા યુ અને અહીંયા પી. આ તત્વની સંજ્ઞા. કેમ તમે સોડિયમની સંજ્ઞા એન એ આપો છો એમ આ એ તત્વની સંજ્ઞા, આ એનું નામ થઈ ગયું. મતલબ તમારે 218 નંબરના તત્વનું નામ આપવું છે તો શું કહેવાનું, 2 એટલે તો કે બાય, 1 એટલે તો કે અન, 8 એટલે તો કે ઓક, પાછળ લગાડવાનું ઈએમ, તો નામ શું થઈ ગયું બાય અન ઓક્ટિયમ. સંજ્ઞા શું તો કે આની બી, આની તો કે યુ અને પછી તો કે ઓ. જે આંકડા છે એનો પહેલો લેટર એની સંજ્ઞા. નામ યાદ રાખવાના બસ આટલા જ છે ખાલી. માનો કે તમારે 2020 નંબરનું તત્વ છે એનું નામ આપવું છે તો 2 એટલે પાછું અહીં લખવાનું બાય, 0 એટલે નીલ, પાછું 2 એટલે બાય, પાછું 0 એટલે નીલ અને પાછળ લગાડવાનું ઈએમ. તો શું થઈ ગયું બાય નીલ બાય નિલિયમ. સંજ્ઞા અહીંયા 4 આંકડા હોય તો 4 નહીં થશે, પેલા બી એન બી અને એન. 2020 નંબરનો તમારે ગમે એટલા નંબરનું તત્વનું નામ આઈયુપીએસસી નામ બનાવવું હોય તમને આનું આઈયુપીએસસી નામ બનાવતા આવડે. વેરી સિમ્પલ બરાબર. આ કાંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. તો કોઈ પણ તત્વનું નામ છે તમને આઈયુપીએસસી નામ આપવાનું કે તો તમને કોઈ પણ તત્વનું આઈયુપીએસસી નામ આપતા આવડવું જોઈએ બરોબર. કોઈ પણ તત્વમાં તમને ચિંતા કે સંકોચ થવો જોઈએ નહીં બરોબર છે. આ સીધું મેં જે એક્ઝામ્પલ તમારું લીધું પેલું 120 નંબરનું, આ તમારો કોયડો 3.1 છે. શું છે તમારો કોયડો 3.1 છે બરોબર. તમને પૂછેલું છે કે 120 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વનું આઈયુપીએસસી નામ અને સંજ્ઞા શું થાય. બસ તો એનું નામ અને સંજ્ઞા થઈ ગયું. એની અંદર તમે ઘણા બધા નિયમો ઘણી બધી બીજી માહિતીઓ છે એ આપી છે પણ એ દરેકની વાત હું નહીં કરું. આવર્ત કોષ્ટક છે તમને હું નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ વ્યવસ્થિત રીતે હજી સમજાવીશ કે આખું દોરી અને બતાવીશ કાં તો એની અંદર કેટલી માહિતી કેવી રીતે આવે છે એની ચર્ચા આપણે કરશું બરાબર. અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.